લીંબડીમાં એસીબીનો સપાટો ₹5 લાખની લાંચ લેતા સરપંચના પતિ અને ઉપસરપંચ રંગે હાથ ઝડપાયા। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામ સાથે જોડાયેલા એક મોટા ભ્રષ્ટાચાર કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને મોટી સફળતા હાથ લાગી છે। એસીબીએ ઉટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઈ કમેજળિયા અને ઉપસરપંચ સુનિલભાઈ કુકડિયાને ₹5 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદ મુજબ ઉટડી ગામની નક્કી કરેલ જગ્યાએથી રેતી કાઢી દેવા બદલ શરૂઆતમાં પ્રતિ ટ્રક ₹1000ની લાંચ માંગવામાં આવી હતી। બાદમાં બંને આરોપીએ કુલ 6.30 લાખની માંગણી કરી હતી, જે રકજક બાદ ₹5 લાખ પર નક્કી થઈ હતી। ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ લીંબડી હાઈવે 4 રસ્તા પર આવેલ પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન આરોપી સંજયભાઈ ₹5 લાખની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા। ત્યારબાદ ફોન પર પુષ્ટિ બાદ ઉપસરપંચ સુનિલભાઈ કુકડિયાને પણ સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર ટ્રેપ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર PK પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે। હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સુપ્રભાત 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।